સોમનાથથી સાબરમતી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત। મોદી સરકારની યાત્રાધામ સોમનાથની ભેટ। સપ્તાહમાં 6 દિવસ ચાલશે વંદે ભારત ટ્રેન। પ્રથમ મુસાફરી માટે જૂનાગઢથી મહિલા મંડળ ખાસ વેરાવળ પહોંચ્યું। મુસાફરોમાં અનેરો ઉત્સાહ। સાંસદ રાજેશ ચુડાસમાએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો। સોમનાથ ખાતે પણ 150 કરોડના ખર્ચે નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરી પૂરજોશમાં। રિપોર્ટર જગદીશ આહિર, ગીર સોમનાથ। जूनागढ़ थी किशोर तोटलिया। जूनागढ़ थी आज अमे 40 बहनों साथे जूनागढ़ श्याम महिला मंडल बहनों ग्रुप साथे सोमनाथ दादा दर्शन कर्या अने त्यांथी अहींया वेरावळ खाते आज प्रथम जे वंदे भारत ट्रेन शुरू थवानी छे ए ट्रेननी अंदर मुसाफरी करवा माटे अमे अहींया रेलवे स्टेशन उपर आव्या। अहींया बहार ज्यारे आ वंदे मातरम ट्रेन शुरू थवानी छे एना माटेनी फॉर्मालिटी माटेनो जे स्टेज अने जे कार्यक्रम हतो एनी अंदर भाग लीधो अने त्यार पछी अमे आ ट्रेननी अंदर मुसाफरी करवा माटे जेवो प्रवेश कर्यो એટલે અમને આમ બહારથી ગરમીમાંથી આવેલા અને અંદર જેવો પ્રવેશ કર્યો ફૂલ એસી જેવું વાતાવરણ હતું એટલે એકદમ પહેલા તો ઠંડક થઈ ગઈ અને ઠંડક થઈ પછી અંદર જોયું તો એકદમ સ્વચ્છ ક્લીન ભારતની જે છાપ છે એ ટ્રેનની અંદર જોવા મળી અને આ ટ્રેનની અંદર એની જે બેસવાની વ્યવસ્થા છે સીટની વ્યવસ્થા છે એ એકદમ વીઆઈપી પુશ બેક વાળી સીટો છે। ખાસ કરીને મોદી સાહેબનું તો વિઝન છે કે 12 જ્યોતિર્લિંગ જોડવાનું એને લઈને શું કહેશો? આ ટ્રેનને અહીંયા પહેલા તો સોમનાથ જ્યોતિર્લિંગથી શરૂ થઈ રહી છે તો અમે જે સાંભળ્યું છે કે મોદી સાહેબની એવી સંકલ્પ છે કે 12 જ્યોતિર્લિંગને આ ટ્રેન સાથે જોડવામાં આવે તો આ એક ઉત્તમ કક્ષાનો જે એમનો વિચાર છે એ ખૂબ જ સરાહનીય છે અને આ મોદી સાહેબનો જે વિઝન છે અને જે આ 12 જ્યોતિર્લિંગને જોડવાની જે એની ભાવના છે એ સોમનાથ દાદાને અમે પ્રાર્થના કરી કે વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ જ અભ્યર્થના। મારું નામ કંચનબેન ચૌહાણ છે। અમારું શ્યામ મહિલા મંડળ છે જૂનાગઢ। અમે જૂનાગઢથી સ્પેશિયલ વંદે ભારત ટ્રેનમાં બેસવા માટે અમે આજે સોમનાથ દાદાના દર્શન કર્યા અને વેરાવળ સ્ટેશનેથી અમે પહેલી જ વખત વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવાના છે તો અમારા દરેક બહેનોને ખૂબ ઉત્સાહ છે કે વંદે ભારત ટ્રેનમાં અમે આજે પહેલી વખત મુસાફરી કરવાના છીએ તો અમને ખૂબ જ આનંદ ઉત્સાહ છે અને સોમનાથથી સાબરમતી સુધીની જે ટ્રેન છે એમાં એક જ દિવસમાં આપણે દર્શનનો લાભ લઈ શકીએ। ટાઈમનો બચત થશે અને ખૂબ જ સારી સુવિધા છે એસી ટ્રેન છે અને ખૂબ ઝડપમાં પણ ખૂબ સારી ટ્રેન છે એટલે અમને બધાને ખૂબ જ આનંદ છે। જય જય ગોરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય। ટ્રેનનો શુભારંભ થવા જઈ રહ્યો છે। મોદી સાહેબ આનો શુભારંભ કરવાના છે। યાત્રિકોમાં કેટલી ખુશી? યાત્રિકોમાં તો ખૂબ જ ખુશી છે કેમ કે આજે તો પહેલે દિવસે બધા બહેનોને આજે દેશના પ્રધાનમંત્રી ઓપરેશન સિંદૂર પછી ગુજરાતમાં પ્રથમ વખત આવતા હોય ત્યારે ગુજરાતના લોકોમાં એક ઉત્સાહ અને દેશના પ્રધાનમંત્રી આજે 24,000 કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના। સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જૂનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંદૂર અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો છે। વંદે ભારત ટ્રેનની આજે શરૂઆત થઈ રહી છે। આ વિસ્તારના લોકોની ઘણા સમયની માંગણી હતી
કે સોમનાથથી લઈ અને સુરત સુધીમાં ક્યાંક ને ક્યાંક એક વંદે ભારત ટ્રેનની શરૂઆત અને આજે દેશના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આપની આજે શરૂઆત થવાની છે ત્યારે દેશના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રીશ્રીને આ વિસ્તારના વિકાસ માટે અને આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથ એ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. આપણું 150 કરોડથી પણ વધારે ખર્ચના સાથે નવું સોમનાથનું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના આબેહૂબ થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે અશ્વિની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે. રાજેશભાઈ, અંતિમ સવાલ, આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ 2.5 વર્ષથી શહેરમાં 2 ઓવરબ્રિજના કામ ચાલી રહ્યા છે જે ગોકળગાયની ગતિએ ચાલે છે, તે માટે કેવા પ્રયત્નો હાથ ધરાશે? ખાસ કરીને એમનું મારે આજે ડીઆરએમ જોડે અને